નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું ચોમાસા પહેલા મેઘમહેર. તો ક્યારે મળશે ગરમીથી રાહત અને ક્યારે થશે અમી છાંટણા? અને આ જ આતુરતાની હવે લાગે છે કે આંશિક રાહત મળવાની છે. અને રાજ્યમાં જ્યાં વરસાદી માહોલ હવે ધીરે ધીરે બની રહ્યો છે. આગામી 5 દિવસ, આવનારા 5 દિવસ માટે આપણા રાજ્યમાં વરસાદ થાય તેવી આગાહી આપવામાં આવી છે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 5 દિવસ એટલે કે જૂનની શરૂઆત વરસાદી મહેર સાથે રહેવાની છે. અનેક જિલ્લા છે જ્યાં લગભગ મનાય પણ એવું છે કે ત્યાં વરસાદ થશે જ, કારણ કે અતિ ભારે વરસાદની પણ ત્યાં આગાહી છે. તો અતિ ભારે ન થાય પણ મધ્યમ કે હળવો વરસાદ ચોક્કસ થઈ શકે. એકંદરે આપ માની શકો છો કે ગરમીથી રાહત અને ટેમ્પરેચર ઘટ્યું પણ છે. આપણે અનુભવ પણ કરી રહ્યા છે કે ગરમીથી હવે આપણે રાહત, જે પ્રચંડ ગરમી પડી રહી હતી અને તેનાથી એકંદરે રાહત મળી ગઈ છે. અને હવે બસ દરવાજે ટકોરા વાગી રહ્યા છે નૈઋત્ય ચોમાસાના. પણ તે પહેલા